સમાચારોમાં આગળ વાત હવે બનાસકાંઠાની કરીએ। બનાસ ડેરીની ચૂંટણીમાં અમરતજીનો દબદબો જોવા મળી રહ્યો છે। દાતા બેઠક પર અમરતજી પરમાર 55 મતથી જીત્યા છે। દાતા બેઠક પરથી જીતતા અમરતજીએ ખુશી વ્યક્ત કરી હતી। દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે ઉજવણીનો માહોલ છવાયો છે। દાતા બેઠક પરથી અમરતજી પરમાર જીત્યા છે 55 મતોથી। બનાસ ડેરીની ચૂંટણી દાતા બેઠક માટે યોજાઈ હતી અને અમરતજીનો દબદબો આ બેઠક પર યથાવત જોવા મળી રહ્યો છે। 55 મતથી અમરતજી પરમાર જીત્યા છે। સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રતનસિંહ, બનાસ ડેરીની ચૂંટણીમાં અમરતજીનો દબદબો 55 માંથી જીત્યા છે, ઉજવણીનો કેવો માહોલ? ચોક્કસ મયુર, જે રીતે વાત કરવામાં આવે તો આજે જે બનાસ ડેરીની જે ડિરેક્ટર પદ માટેની જે દાતા બેઠકનું આજે જે પરિણામ હતું અને પરિણામ જાહેર બાદ જે અત્યારે અમૃતજી જે પરમાર છે તેમને વિજેતા મેળવી છે। એટલે જે ભાજપના મેન્ડેટ પરના ઉમેદવાર જે અમરતજી પરમારનો અત્યારે 25 મતથી જે રીતે વિજય થયો છે। વિજયી ઉમેદવાર અમૃતજી પરમારે પશુપાલકો અને પક્ષનો પણ અત્યારે તો આભાર માર્યો છે। જે રીતે અત્યારે અમૃતજી પરમાર વિજય થતા જ તેમના સમર્થકો છે તેમને હાર પહેરાવી અને સન્માન કરી રહ્યા છે, ત્યારે ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। એટલે બનાસ ડેરીની જે 16 બેઠકોમાંથી 15 બેઠકો હતી તે બિનહરીફ થતા બાદ જે દાતાની બેઠક છે તે આજે પણ અમૃતજી પરમારે વિજય મેળવ્યો છે। ત્યારે અમૃતજી પરમારને 55 મત મળ્યા હતા, ત્યારે દિલીપસિંહ જે બારડ છે તેમને 30 મત હતા તે મળ્યા હતા, ત્યારે તેમનો પરાજય થયો હતો। ત્યારે ગઈકાલે જે બેઠકની ચૂંટણી માટે 100% મતદાન થયું હતું, પરંતુ જે ઉમેદવાર દિલીપસિંહ બારડના સમર્થકોએ આખી રાત જે કલેક્ટર ઓફિસ દ્વારા પણ ત્યાં રોકાઈને તેમની પજવણી કરી હતી। ત્યારે દાતા બેઠકની અને જે જીત છે અને શંકરભાઈ ચૌધરીની જે પ્રતિષ્ઠાનો સવાલ હતો, ત્યારે અમૃતજી પરમાર છે તે આ પ્રતિષ્ઠામાં ખરા ઉતરા હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। મયુરી, આભાર રતનસિંહજી સમગ્ર માહિતી બદલ।